અમે આજે આપની સામે જેવા કર્મ એવું ફળ નામની વાર્તા રજૂ કરીએ છીએ. એક ગામમાં ધનીરામ અને મોહન નામનો બે ખેડૂતો રહેતા હતા. તેઓ શાકભાજીની ખેતી કરતા હતા. એકવાર ધનીરામે વધારે નફો મેળવ્યો અને તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું. વાર્તાને જાતે જ નિહાળો. અરે વાહ, આ ફળ તો ડુંગળીનો પાક બહુ સારો થયો છે. અરે મોહનભાઈ, સાંભળો છો કે આ ફળ તો ડુંગળીનો પાક બહુ સરસ થયો છે. હા, આ વખતે થોડો વધારે પાક સારો થયો છે અને આપણા બે સિવાય બીજા કોઈ ડુંગળી વાવી નથી. એનો મતલબ છે આપણે ખૂબ જલ્દી અમીર બની જઈશું. હા, બિલકુલ. કેટલી મસ્ત ડુંગળી થઈ છે. હા, એનાથી આપણી ડુંગળી વેચવાની ને. હા, ઠીક છે. ચાલ હું બજારમાં જઈને ડુંગળી વેચી આવું. હું પાડજો. અરે ધનીરામભાઈ, તમે આવી ગયા? ના, કેમ ના આવું? આપણે તો ડુંગળી વેચવાની છે ને. એ તો કરવું જ પડશે. આપણે ડુંગળી વેચવા માટે જ ઉગાડી હતી. ડુંગળી છે ભાઈ? હા, છે. કેટલા રૂપિયા? 50 રૂપિયા કિલો. આટલા મોંઘા? હા, ડુંગળીનો ભાવ બહુ વધી ગયો છે. ઠીક છે, 1 કિલો આપી દો. લો તમારી 1 કિલો. આજે તો બધી જ ડુંગળી વેચાઈ ગઈ છે, તો ચાલો કાલે મળ્યા. હા, ઠીક છે, કાલે મળીએ. અરે વીર, જો મેં ડુંગળી વેચી તો કેટલા બધા પૈસા મળ્યા. હા, આ તો બહુ બધા છે. કાલે પણ જજો ડુંગળી વેચવા. હા, ઠીક છે. મારી પાસે એક યુક્તિ છે. શું? મને પણ કહો. આપણે મારા ખેતરની અને મોહનભાઈના ખેતરની બંને ડુંગળી કાઢી લઈએ તો આપણી પાસે બહુ ડુંગળી થશે અને આપણે જલ્દી અમીર બની જઈશું. આ તો સારી વાત છે. આપણે ડુંગળી ક્યાં નીકળીશું? આપણે રસોડાની પેટમાં ઓરડો ખાલી છે ને, તેમાં મૂકી દઈશું. ઓહ, ચાલો. અને તારે લાવવી પડશે. મારી ડુંગળી ક્યાં ગઈ? અરે ધનીરામભાઈ, જુઓ, આ શું થઈ ગયું છે? કોઈ તમારા અને મારા ખેતરની ડુંગળી કાઢી લીધી છે. જેણે પણ આ કામ કર્યું હશે તે ક્યારેય ખુશ નહીં રહે. ભગવાન તેના કર્મોનું ફળ ચોક્કસ આપશે. તને શું ખબર કે જેને ડુંગળી ચોરાઈ હશે એ તો બહુ ખુશ છે. ચાલ, હું ફરીથી ડુંગળી વાવી દઉં. ડુંગળી છે ભાઈ? ના, ડુંગળી તો નથી. ખબર નહીં આખા ગામમાં શું થયું. ગઈકાલે ગામમાં ડુંગળી આવી 70 રૂપિયા કિલો, પણ આટલા પહેલા જ થઈ ગઈ. ડુંગળી તો નથી, પણ લસણથી કામ ચલાવી લો. લસણથી કામ ચલાવી લો, પણ લસણથી કામ ચલાવતો પણ હું આવતો શું કરી દેવા. ડુંગળી તો નથી, પણ તમારે જોઈતી હોય
જોયું ને મિત્રો, ધનીરામે લાલચ કરી અને મોહનભાઈએ ખૂબ મહેનત કરી. જેવા કર્મ એવું ફળ. નમસ્તે.